અરે રામ કહો છો ને તમે, ખબર છે રામને સમજવા કેટલા અઘરા છે? ખબર છે રામની મર્યાદા? અરે મર્યાદામાં રહેવું એટલું સહેલું નથી, કારણ ત્યાગને ગળે લગાવવું પડે અને અહંકારને છોડવું પડે. આ પણ નહીં કરી શકો આપ આપના રામલલા માટે? અરે સબરીના હેઠા ગોળ ખાશો ને તો જ પુરુષોત્તમ કહેવાશો. અરે સબરીના હેઠા ગોળ ખાશો ને તો જ પુરુષોત્તમ કહેવાશો. અને ક્રોધને છોડી અને શાંત રહેવું પડશે. બુદ્ધ પણ જેની છાયામાં બેઠા હતા એવા પીપળા જેવું નિર્મળ થવું પડશે. અરે સાવ શૂન્ય થઈને જોશો ને તો જ સમજાશે કેવા છે આપના અદ્ભુત આ રામ. હા, વિચારો છો ને હું કોણ છું? હા, હું એક પાગલ છું. અરે ત્રેતા યુગથી આવ્યો છું કૃષ્ણ. અરે કળયુગથી કોઈએ મને મોકલ્યો છે. તમને એમ લાગતું હશે મેં સાંભળ્યું છે કંઈક મંગળ થવા જઈ રહ્યું છે. ભરત પરથી જે ભારત રાજ્યમાં ત્યાં રામ આવવાના છે. હા, તમે જ કહેતા હતા ને અમે તો બધા રામ રાજ્યમાં રહી છીએ અને તમારામાં જ રામ રહે છે. સાચું છે કે ખોટું ખબર નથી. હા, કદાચ તમે ઘરના વડીલોને પૂછશો ને તો એ કહેશે રામ કોણ હતા. એ તો એ જ કહેશે કે જેને ધનુષ ભંગ કર્યું હતું, જે જંગલમાં રહ્યા હતા, રાવણને જેને માર્યો હતો, અને જેનો ભાઈ લક્ષ્મણ હતો અને જેની પત્ની સીતા માતા હતી. આજ તો એ જ થયું ને કે એક વાતમાં એક રાજા ને એક રાણી હતી. સાચે ખબર છે રામ કોણ છે? નથી ખબર ને? શું એ પણ મારે જ કહેવાનું? અરે તમે આટલા બધા ક્રોધિત કેમ થઈ જાઓ છો? શાંતિ રાખો, પૂર્ણ વાત કરું છું. તમને એટલું જ કહેવાનું છે, અત્યારે તમારા લોકોમાં આ નામ જાપમાં પહેલા જેવો આરામ નથી. અત્યારે આ જબરજસ્તીના નારામાં જય સિયારામમાં બધું જ છે, પણ અરે રામ નથી. તમને શું લાગે છે? આ રાજકારણની ડાબી જમણી રીતમાં તમે તમારા ખેલના રાજ ભોગવવા માટે તમારા જો સ્વાર્થ ખાતર અરે રામના નામને વેચશો ને તો ખબરદાર છે. કારણ હિન્દુત્વ હજી જાગે છે. હું તો આજે એક સનાતની હિન્દુ અને ખેડૂત પુત્ર તરીકે આપના લક્ષ્મીપરા માટે એટલું જ કહું છું કે આ રાજકારણના ભાગ માટે આપને કોઈ પણ ભાગમાં વેચાશું નહીં. અને આજ આપનો અવસર છે જે આપની આજ એકતાનો ભાગરૂપ બનાવવા માટેનો અવસર છે. કારણ કે આપના વડીલોએ જ આપના સ્થળનું નામ જે લક્ષ્મીપરા રાખ્યું છે ને એ આવો આ અવસર પણ આપના બધા જ સાથી મિત્રો અને યુવાનો દ્વારા આપના વડીલો દ્વારા જે હાકલ થઈ છે અને જેને આપના લક્ષ્મીપરાને અયોધ્યા જેવું જેને બનાવ્યું છે ને, તો આવો બધા કે આપને આપના રાજકારણના ભાગમાં વટાશું નહીં અને આપના એકતામાં વધારો કરી. કારણ કે આપના જ પ્રભુ આપની વચ્ચે રહેવા આપના રામ આવે છે. અને ખબરદાર છે જો સમજી વિચારીને રામ બોલજો. કારણ રામ કોઈ નારો નથી. કારણ કે જ્યાં સુધી તમારા હૃદયમાં રામ નથી ત્યાં સુધી રામ તમે બોલશો નહીં. એટલે જ કહું છું કે આ રામ અને કૃષ્ણ પર તો ઘણા પ્રશ્નો થયા છે. કારણ કે લંકા અને કુરુક્ષેત્ર એમનામ જ થોડા લાલ થયા છે. અરે પ્રસન્ન થઈને હસવું પણ રામ છે અને પલ પલ રડવું એ પણ રામ છે. અરે બધું મેળવવું એ પણ રામ છે અને બધું લૂંટાવું ને એ પણ રામ છે. હું તો એ કહું કે બ્રહ્માના કુળમાં જન્મ થયો અને જે જંગલમાં રહ્યા
અને જે પોતાની જીત છોડી એ રાવણની મોત પર રોયા. અરે શિવ પણ જેની સાથે ભક્ત હનુમાન બનીને રહ્યા. અરે શેષ નાગનો અવતાર થઈ લક્ષ્મણ જેનો રક્ષક થયો. અને આપણે એમ વિચારી છીએ આપણે આ અંધકાર ને કપટની માયામાં આપણે આજ સુઈ જશું. અરે ખબર છે કેવી રીતના બનશો તો આપ રામ ભક્ત? તમને શું એમ લાગે છે એમ જ બની જવાશે રામ ભક્ત? ખબર છે અઘોરો શું છે? અને શિવનું વરદાન મેળવવા જાઉં છું. અરે બ્રહ્મચર્યાનું ભાન નથી અને ભક્ત સ્વરૂપ હનુમાન જોઈએ છે. કેમ મળશે આપને? એમ જ વિચારો છો ને કે પેલા હું તો એ જ કહું, રામને જ મેળવવા છે ને? નક્કી જ છે તમારે મંદિરે જવું પડશે. પણ આજ ખેડૂત પુત્રના નાતે એટલું જ કહું છું કે કાલ જ્યારે આપ પોતાને સૌને મળો ને ત્યારે આપ બધા દિલથી પોતાના અંદરમાં રહેલા કામ ક્રોધ મર્યાદા જાળવી અને પોતાના અંદરમાં રહેલા રામને લઈને જાજો. કારણ આ અવસર તો મારા રામ અવધમાં છે. પણ જો આપને આજ ખેડૂત પુત્રના નાતે હજી એટલું જ કહું છું, જો આપના લક્ષ્મીપરામાં આપના વડીલો દ્વારા એ જ અયોધ્યાનો માહોલ જો સર્જાણો હોય ને આપને સૌ બહાર રહેતા હોય તો આવો મારા લક્ષ્મીપરા માટે. કારણ કે આપના પિતાએ વસાવેલું આ અયોધ્યા છે. એ જ એક નાના ખેડૂત પુત્ર તરીકે આપ સૌને દિલથી કહું છું, જય શ્રી રામ.